तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे आपणे जोईए कि धोरण 10 पछी जे डिप्लोमा एडमिशन माटे जे एससीपीडीसी नो जे राउंड 3 हतो तो ए राउंड 3 નું रिजल्ट जे छे આવી ગયેલ છે। तो આપણે વિડિયોની અંદર જોઈશું કે તમે રાઉન્ડ 3 નું રિઝલ્ટ કઈ રીતનું ચેક કરી શકો છો। બરાબર છે, કઈ રીતનું જે છે વેબસાઇટમાં લોગિન કરીને જોવાનું છે, એની અંદર જે છે કઈ રીતનું તમારે ફી ભરવાની છે અને એની અંદર એડમિશન લેટર કઈ રીતનું ડાઉનલોડ કરવું અને એમાં તમારે આગળ શું કરવું અને જેમને એડમિશન નથી મળ્યું એમને જે છે આગળ શું કરવાનું तो ये पण जे छे आपणे विडियोनी अंदर जोईशुं। एटले के जेमने धारो के एडमिशन मळी गयुं छे तेमने हवे आगळ शुं करवानुं रहेशे अने जेमने एडमिशन नथी मळ्युं तो एमना माटे आगळ शुं रहेशे ए पण आपणे विडियोनी अंदर जोईशुं। तमे विडियो पूरो जोजो तमने खबर जे छे पड़ी जशे। सौप्रथम रिजल्ट जोवा माटे एसीपीडीसी ની વેબસાઇટમાં તમારે આવવાનું છે। એના પછી અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી તમારે અહીંયા યુઝર આઈડી પાસવર્ડ નાખીને સાઇન ઇન બટન પર અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી આ રીતનું આવશે। તો આની અંદર જે છે એસીપીડીસી ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર એસએસસી કાઉન્સિલિંગ 2025 ની અંદર में कैप्चा देखाय है अँ नाखवाना है और एना पछी क्लिक है टू प्रोसीड बटन पर क्लिक करवानुं छे। एना पछी अँ प्रोसीड बटन पर क्लिक करवानुं छे। जेवुं एना पर क्लिक करशो तो तमारा सामे आ टाइपनुं आई जशे। तो आनी अंदर जे छे तमारुं रिजल्ट जोवा माटे एटले के सीट अलॉटमेंट रिजल्ट जोवा माटे तमारे जे अँ ऑप्शन हशे सीट अलॉटमेंट रिजल्टनो तो तमारे एना पर अँ क्लिक करवानुं छे। एना पछी आ रीतनुं आवशे। फरी पाछुं जे छे अँ सीट अलॉटमेंट रिजल्ट पर अँ क्लिक करवानुं छे। तमे एना पर अँ क्लिक करशो एना पछी तमे थोड़ा नीचे जशो तो तमने जे छे अँ रिजल्ट देखाशे। तो आनी अंदर जे छे तमने जे पण कॉलेज में एडमिशन मळ्युं छे ए कॉलेजनुं अँ नाम हशे। तमने शेमां मळ्युं छे एनुं अँ नाम हशे, जेम के इलेक्ट्रिकल मिकेनिकल सिविल ने बधुं अँ हशे। बराबर। અને જો તમને અહીંયા એડમિશન નહીં મળ્યું હોય તો તમને અહીંયા જે છે ચોખ્ખું લખેલું આવશે કે ભાઈ તમને કોઈ પણ સીટ જે છે અહીંયા એલોટ કરવામાં આવી નથી। અને જો તમને અહીંયા એડમિશન મળ્યું છે તો એની ડિટેલ્સ હશે। બીજી વસ્તુ કે જેમને ધારો કે રાઉન્ડ 1 અથવા 2 માં એમને એડમિશન મળેલ હતું અને એમને રાઉન્ડ 3 માં એપ્લાય કર્યું હોય, જો એમને એડમિશન અહીંયા રાઉન્ડ 3 માં મળ્યું હશે તો એમનું જે આગળનું એડમિશન ભલે રાઉન્ડ 1 અથવા 2 નું હોય તો એ એડમિશન તમારું હવે કેન્સલ થઈ ગયું છે અને તમને રાઉન્ડ 3 માં જો મળ્યું હશે તો એ તમારું અહીંયા એડમિશન દેખાશે। जो तमने राउंड 1 अथवा 2 में एडमिशन मळेल हतुं अने तमे राउंड 3 में जे साल एप्लाय कर्युं हतुं अने जो तमने एमां एडमिशन नहीं मळ्युं होय तो तमारुं जे आगळनुं एडमिशन हशे राउंड 1 अथवा 2 ए एडमिशन तमने अहींया जोवा मळशे। बराबर छे। तो ए रीतनुं रहेशे। जो तमने राउंड 3 में एडमिशन मळ्युं होय तो तमारुं जे आगळनुं एडमिशन केन्सल थई गयुं हशे। बराबर है। तो तमारे जे छे हालना एडमिशन हवे कन्फर्म करवानुं रहेशे। आ एडमिशन ने कन्फर्म कई रीतनुं करवुं तो तमारे जे छे आनी अंदर फीस भरीने तमारे एमां कन्फर्म करवानुं छे। बराबर है। तो आनी जे गवर्नमेंट कॉलेज माटेनी फीस रहेशे ए 500 रुपया रहेशे अने गर्ल्स माटे जे छे अहींया कोई फीस रहेशे नहीं। एमने सिंपल जे छे अहींया एक्सेप्ट बटन पर क्लिक करीने एमने एडमिशन ने एक्सेप्ट करवानुं रहेशे। तो जेमने जे छे अहींया एक्सेप्टनुं बटन जे आवे छे तो एमने एक्सेप्ट बटन पर क्लिक करवानुं छे अने एडमिशन ने कन्फर्म करवानुं छे। અને બાકી જેમને ફીસ ભરવાની આવતું હોય તો એમને જે છે અહીંયા ફીસ ભરવાની રહેશે। તો એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે જે છે અહીંયા ફીસ ભરવાની છે। ફીસ ભરવા માટે તમારે જે છે અહીંયા પે સીટ એક્સેપ્ટન્સ ફી પર ક્લિક કરવાનું છે। અને જેમને ધારો કે આગળ 500 રૂપિયા ભરેલું હોય અને એમને રાઉન્ડ 3 માં પણ કોઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું છે અને એમાં જો તમારે 500 રૂપિયા ભરવાના થાય છે તો તમને જે છે અહીંયા તમારે ફરીથી 500 રૂપિયા ભરવાનું નહીં આવે, પરંતુ તમારે જે છે અહીંયા એક બીજો ઓપ્શન આવશે જે છે ફી પેમેન્ટ એડજસ્ટનો। એના પર અહીંયા ક્લિક કરશો એટલે તમારે જે આગળના 500 રૂપિયા હશે એ આની અંદર ટ્રાન્સફર થઈ જશે। मतलब તમારે અલગથી ભરવાનું નહીં આવે। તમારે જે અહીંયા ઓપ્શન હશે ફી પેમેન્ટ એડજસ્ટનો તમે એના પર ક્લિક કરશો એટલે તમારે આગળના 500 રૂપિયા આની અંદર આવી જશે। બરાબર। અને જેમને જે છે આમાં ધારો કે રાઉન્ડ 1 અથવા 2 માં નહોતું મળ્યું પરંતુ રાઉન્ડ 3 માં એમને મળી ગયું છે ગવર્મેન્ટ કોલેજમાં તો બોયઝ માટે જે છે અહીંયા 500 રૂપિયા હશે અને ગર્લ્સ માટે અહીંયા ફીસ હશે નહીં। બરાબર। તો એમને જે છે અહીંયા 500 રૂપિયા ભરવાના છે। તો એ ફી ભરવા માટે તમે જે અહીંયા ક્લિક કરશો પે સીટ એક્સેપ્ટન્સ ફી પર તો તમારે જે છે આ રીતનું આવશે। તો આની અંદર તમારે જે છે અહીંયા 500 રૂપિયા ભરવાનું રહેશે। बराबर। तो तमारे शू करवानुं छे अहींया जे आ सर्कल है एना पर अहींया क्लिक करवानुं छे। एना पछी पे फी पर क्लिक करीने अलग अलग पेमेंट मेथड आवशे। बराबर। जेमां तमारे जे छे कोईपण पेमेंट मेथडथी तमारे अहींया पेमेंट जे छे करी देवानुं छे એટલે તમારામાં જે ફીસ છે એ ભરવાની રહેશે। ફીસ ભર્યા પછી તમારે જે અહીંયા સીટ એક્સેપ્ટન્સ જે ફી પેમેન્ટ છે તમારું અહીંયા કમ્પ્લીટેડ થઈ જશે અને હવે તમારે જે છે અહીંયા સાઇડ બાય ઓપ્શન ફરી નવું આવી જશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર। तो तमे एना पर अहींया क्लिक करीने एडमिशन लेटर डाउनलॉड करी शको छो। हूँ तमने लास्ट में बताऊँ छूँ, परंतु एना पहला ए खास जोई लो कि तमे आ जे एडमिशन है एने तमे कन्फर्म क्यार सुधीमां करी शकशो। तो अहींया तमे जो कि तमारुं जे रिजल्ट आववानुं हतुं ए राउंड 3 નું रिजल्ट 8 तारीखे तमारो આવી ગયું છે અને આ રિઝલ્ટને તમે જે કન્ફર્મ કરી શકશો એના માટેની જે પહેલાં આગળથી જે તારીખ આપેલી હતી તો એ તારીખ તમારે શું હતી તો કે ભાઈ ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ફોર કન્ફર્મેશન ઓફ અલોટેડ એડમિશન રાઉન્ડ 3 तो एनी तारीख थी आज अने काले एटले के 8 અને 9 तारीख तमे कन्फर्म करवा माटेनी तमारी पासे तारीख थी एटले के 8 ऑगस्ट અને 9 ऑगस्ट 2 तारीख थी। परंतु एमनी जे छे तारीख चेन्ज करी छे आगळ एक्सटेन्ड करी छे। तो ए तारीख कई छे तो अहीं तमे जो कि सीट कन्फर्मेशन एंड फी पेमेंट ऑफ राउंड 3 इज एक्सटेन्डेड अप टू तो ए तारीख तमने आपी छे 11/8/2025।
તો તમે આવી જે છે એ 8, 9, 10 અને 11 તારીખ સુધીમાં જે છે રાઉન્ડ 3ના એડમિશનને કન્ફર્મ કરી શકો છો રાતના 12 વાગ્યા સુધીમાં, બરાબર. તો લાસ્ટ ડેટ રહેશે હાલની જે છે એ 11 તારીખ રહેશે, મતલબ રાઉન્ડ 3ના એડમિશન તમે હવે 11 તારીખ સુધીમાં એને કન્ફર્મ કરી શકશો, બરાબર છે. પહેલાં જે તારીખ આપેલી હતી એ 9 તારીખ હતી લાસ્ટ ડેટ, પરંતુ ડેટ ચેન્જ કરી છે અને હવે ડેટ આવશે એ તમારી 11/8 સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો, 11 તારીખે રાતના 12 વાગ્યા સુધીમાં, બરાબર છે. તો રાઉન્ડ 3ના એડમિશનને કન્ફર્મ કરવાની લાસ્ટ ડેટ શું છે, જે છે 11 તારીખ છે, બરાબર. અને 11 તારીખ જે છે એના પછી તમારે જે છે એ રાઉન્ડ 3 પછી હવે કેટલી સીટો બાકી રહી છે એની PDF આવશે, બરાબર. તો આની લાસ્ટ ડેટ જે છે કન્ફર્મ કરવાની રહેશે. હવે તમારે એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું છે, તેના માટે તમારે જે છે અહીંયા આના જે ઓપ્શન છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ એક્સેપ્ટન્સ લેટર, તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી આ રીતનું આવશે, તમારે એમાં ડાઉનલોડ લેટર પર અહીંયા ક્લિક કરવાનું અને એના પછી જે છે આ રીતનું એડમિશન લેટર ડાઉનલોડ થશે. તો એના પછી જે છે આ રીતનું એક એડમિશન લેટર ડાઉનલોડ થશે, તો આને તમારે જે છે ડાઉનલોડ કરવાનું છે અને એની પ્રિન્ટ જે છે કઢાવવાની રહેશે, બરાબર છે. એટલે આને તમારે જે છે સાચવીને રાખવાનું છે. આ તમારું જે છે એડમિશન લેટર છે, બરાબર છે. તો તમે જે છે હવે એડમિશનને જોઈને એમાં ફીસ ભરીને એને કન્ફર્મ કરી દીધું છે અને હવે તમારી પાસે એડમિશન લેટર આવી ગયો છે. તો હવે આપણે જોઈએ ભાઈ આગળ શું કરવું. તો જેમને એડમિશન મળી ગયું હોય, ભલે એમને રાઉન્ડ 1માં મળ્યું હોય, 2માં મળ્યું હોય કે હાલ 3માં મળ્યું હોય, જેમાં પણ એડમિશન મળ્યું હોય તો એમને જે છે ધારો કે રાઉન્ડ 1 અથવા 2માં જો તમને એડમિશન મળેલ હતું પરંતુ હજુ સુધી તમે જો કોલેજમાં ગયા નથી રિપોર્ટિંગ માટે, તો તમે હવે જઈ શકો છો. અને જેમને રાઉન્ડ 3માં એડમિશન મળ્યું હોય તો એ લોકો પણ જે છે હવે કોલેજમાં રિપોર્ટિંગ માટે જઈ શકે છે. એટલે કે તમને જે છે હવે એડમિશન મળી ગયું છે તો તમારે હવે જલ્દીથી કોલેજમાં જવાનું છે અને રિપોર્ટિંગ કરાવવાનું છે. રિપોર્ટિંગનો મતલબ છે કે તમારે કોલેજમાં ડોક્યુમેન્ટ આપવાના રહેશે, બરાબર છે. તેની અંદર શું શું આપવાનું છે, તો એની અંદર પહેલાં જ જે છે તમારું એડમિશન લેટર જે હાલ આપણે ડાઉનલોડ કર્યો હોય, એના પછી તમે જે ફોર્મ ભર્યું હતું SCPDCનું, એ ફોર્મની પ્રિન્ટ એટલે કે એની PDF તમારે ડાઉનલોડ કરવાની છે અને એની પ્રિન્ટ કઢાવવાની છે. પછી તમે એ ફોર્મની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હોય એ બધા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના રહેશે પ્રિન્ટ કાઢીને, બરાબર છે. તો આટલા જે છે તમારા ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ અને એડમિશન લેટર લઈ જવાના રહેશે, બરાબર છે. અને તમે સાથે ઓરિજિનલ પણ લઈ જઈ શકો છો અને તમે જે છે સાથે પાસપોર્ટ સાઇઝ ફોટો છે, આધાર કાર્ડ છે, એ બધા ડોક્યુમેન્ટ્સ પણ તમારે સાથે લઈ જવાના છે, બરાબર છે. તો જેમને પણ જે છે એડમિશન મળી ગયું છે, બરાબર છે, તેમને જલ્દીથી રિપોર્ટિંગ કરાવી દેવાનું રહેશે, બરાબર. અને જેમને રાઉન્ડ 1 અથવા 2માં એડમિશન મળેલું હતું પરંતુ એમને રાઉન્ડ 3માં એપ્લાય કર્યું હોય અને એમને રાઉન્ડ 3માં જો એડમિશન મળી ગયું હોય તો હવે જે રાઉન્ડ 3માં તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું એ તમારે એ કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાનું છે. ભલે તમે રાઉન્ડ 1 અથવા 2માં કોઈ બીજી કોલેજમાં કરાવ્યું હોય જેમાં એડમિશન મળેલું હોય એમાં, પરંતુ તમને રાઉન્ડ 3માં જે કોલેજમાં એડમિશન મળ્યું હોય એ કોલેજમાં તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે, કેમ કે તમારું જે આગળનું એડમિશન હશે એ તમારું કેન્સલ થઈ ગયું હશે, બરાબર છે. તો તમારે જલ્દીથી જવાનું છે. ઘણા બધા કહેશે કેટલા દિવસમાં જવાનું, તો તમારી કોલેજ જે છે ઓલરેડી શરૂ થઈ ગયેલી છે, તો તમારે જે છે હવે વધારે દિવસ જે છે રાહ જોવાની નથી. તમે જે છે જેવું તમે એડમિશન કન્ફર્મ કરી દો, તમારી પાસે એડમિશન લેટર આવી જાય જેવી ફી ભરી દેશો એના પછી, તો તમે સીધા બીજા દિવસે જઈ શકો છો, બરાબર છે. તો જલ્દીથી જવાનું છે હવે 2 થી 3 દિવસની અંદર અને તમારી જે છે કોલેજમાં તમારું રિપોર્ટિંગ તમારું થઈ જશે અને તમારી કોલેજ પણ ઓલરેડી શરૂ થઈ ગયેલી છે. તો હવે આપણે જોઈએ કે જેમને એડમિશન નથી મળ્યું તો એમને શું કરવું. તો જો ઘણા બધાને જે છે કોઈ એક રાઉન્ડમાં તો એમને એડમિશન મળી ગયું છે, એટલે કે રાઉન્ડ 1 અથવા 2માં અથવા તો 3માં એમને કોઈ કોલેજમાં તો તમને એડમિશન મળી ગયું છે, બરાબર છે. પરંતુ જેમને અમુક એવા લોકો છે એમને એક પણ રાઉન્ડમાં એડમિશન ના મળ્યું હોય તો એમને શું કરવું, બરાબર છે. એટલે કે એમને રાઉન્ડ 1માં 2માં કે 3માં એડમિશન નથી મળ્યું તો એ લોકો હવે શું કરી શકે છે. તો તમે ધારો કે જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે સીધો પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરીને એડમિશન લઈ શકો છો, બરાબર. અને હવે ધારો કે આગળ રાઉન્ડ આવશે કે નહીં આવે તો 11 તારીખ પછી તમારે જે છે એ PDF આવશે ભાઈ રાઉન્ડ 3 પછી હવે કેટલી સીટો બાકી છે. જો વધારે સીટો બાકી હશે અને જો એ લોકો આગળથી જો કોઈ આગળ ફરી રાઉન્ડ આવશે, બરાબર છે, આવવાની સંભાવના બહુ ઓછી છે, પરંતુ જો કોઈ વધારે સીટ બાકી હશે અને એ લોકો ફરીથી નવો ફોર્મ સ્ટાર્ટ કરે છે અને કોઈ રાઉન્ડ આવે છે તો હું તમને વિડીયોના માધ્યમથી અને તમને ગ્રુપની અંદર હું મેસેજ કરીશ કે ભાઈ આગળ કોઈ ફરી પાછો રાઉન્ડ આવશે. પરંતુ એવી સંભાવના બહુ ઓછી છે કેમ કે મેક્સિમમ 3 રાઉન્ડ સુધી હોય છે, બરાબર છે, ફરી આગળ પછી આવતા નથી. પરંતુ ધારો કે જો વધારે કોઈ સીટો ખાલી હોય અને એ લોકો ફરી કોઈ નવા ફોર્મ સ્ટાર્ટ કરે તો આગળ આવી શકે છે. તો જે પણ આગળથી અપડેટ આવશે તો હું તમને એની માહિતી આપીશ. અહીંયા 100% આવશે હું અહીંયા કહેતો નથી, બરાબર છે. મેક્સિમમ તમારા 3 રાઉન્ડ આવી શકે છે, બરાબર. હવે જો આગળથી કંઈ અપડેટ આવશે તો હું તમને કહીશ, પરંતુ હું 100% શ્યોરિટી આપતો નથી કે ભાઈ તમારો જે છે આગળ રાઉન્ડ આવશે, બરાબર. તો તમારે જે કોઈ બીજી કોલેજમાં એડમિશન લેવું છે, પ્રાઇવેટમાં લેવું છે કે આગળ કોઈ બીજું કરવું છે કોર્સ તો તમે એ કરી શકો છો, બરાબર છે. તો આટલા સુધી આપણી જે એડમિશન પ્રોસેસ હતી એ પતી ગયેલી છે.
હવે જો આગળથી જે કંઈ પણ અપડેટ આવશે તો હું તમને એની માહિતી આપીશ. બરાબર છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને બીજી વસ્તુ કે જેમને પણ ધારો કે અહીંયા એડમિશન મળી ગયું હોય તો એ લોકો જે છે પછી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે પણ એ લોકો એપ્લાય કરી શકે છે. તો એ વિડીયો જે છે ખાસ જોજો સ્કોલરશિપનો, અને જો તમે એમાં એલિજિબલ છો તો તમે એ ફોર્મ જલ્દીથી ભરી દેજો. બરાબર છે. તો એની અંદર તમારે જે છે એ કોલેજની ફી પેમેન્ટની તમારે જે છે એ રિસિપ્ટ જોઈશે, એટલે કે તમે કોલેજની ફી ભરેલી હોવી જોઈએ. બરાબર છે. એની તમારી જે છે એ પ્રિન્ટ જોઈશે. તો તમે જેવું કોલેજની ફી ભરી દો તો એના પછી તમે જે છે એ સ્કોલરશિપ માટે પણ તમે ફોર્મ ભરી શકશો. તો જે લોકો એલિજિબલ હોય એ લોકો ખાસ ફોર્મ ભરી દે. અને એની અંદર જે સાધન સહાય પણ જે છે સ્કોલરશિપ આપવામાં આવે છે. તો જો તમે જે છે એ સાધન મતલબ તમે લાવશો ઇન્સ્ટ્રુમેન્ટ ડ્રોઈંગ માટે તો એનું તમે બિલ લઈને આવજો, અને પછી તમે જે છે એના માટે સ્કોલરશિપ માટે પણ એપ્લાય કરી શકો છો. બરાબર છે. તો એ વિડીયો જે છે ખાસ જોજો, એમાં તમને મેં બધું ડિટેલમાં સમજાયેલું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ ખાસ જોડાઈ જજો. અને તમને જે છે એ રાઉન્ડ 3 સુધી તમને એડમિશન માટેનો જે છે ફૂલ સપોર્ટ કરવામાં આવ્યો છે. તમે તમારું જે ફીડબેક છે, બરાબર, તમને કેવું લાગ્યું હાલ સુધીમાં એ તમે કોમેન્ટ્સમાં જરૂરથી રજૂ કરજો. બરાબર છે. જો તમને કંઈ પણ હેલ્પ મળી હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જે છે એને લખજો. બરાબર છે. અને તમે જે છે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. એ બધાની લિંક તમને જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.